ભગવાનના દર્શન મંદિરના અમારા. ગુડ આફ્ટરનૂન ઓલ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા કાલ. કેમ છો બધા? આ તમને પહેલી વાત, આ બ્લોગ તમને આવશે મંગળવારે. આવતીકાલે છે ને શુક્રવારે કેવુરનો જન્મદિવસ હતો અને એની માટેનો એક બ્લોગ મૂકશું સોમવારે. આજે રવિવાર છે એટલે આ બ્લોગ તમને મંગળવારે આવશે. એકચ્યુઅલી સોમવારે બ્લોગ મૂકતા જ નથી, પણ તમારા લોકો સુધી પહોંચાડવાની વાત એટલી બધી વધી ગઈ છે એટલે એને કારણે સોમવારે બ્લોગ મૂકીએ છીએ. આવતીકાલે જે કેવુરની જન્મદિવસ માટેનો બ્લોગ હશે એ તમને આ બ્લોગ મળશે, એની પહેલાં મળી ગયો હશે. બરાબર, કેવુરનો જન્મદિવસ શુક્રવારે હતો. શનિ રવિ અમે લોકો બ્લોગ નથી મૂકતા, એટલે આમ તો સોમવારે નથી મૂકતા પણ સોમવારે મૂકી દઈશું, કેમ કે આ બ્લોગ મારે મૂકવાનો છે એ મંગળવારે મૂકવાનો છે. હવે જો હું બ્રેક એટલા બધા પાડી દઉં, સોમવારનો બ્રેક પાડું તો શુક્રવારનું જે મારે તમને વાત પહોંચાડી છે મંગળવારે પહોંચે ને રવિવારની છે બુધવારે પહોંચે. એટલે આજે છે રવિવાર. જો જીનીસાબેનનું આજે બે વસ્તુ તમારા લોકો સુધી પહોંચાડવાની છે. એક જો બતાડ જીનીસાબેને બનાવ્યું છે એ તમને કહેશે. રેસીપી માટે જેનાથી રેસીપી લીધી છે એને ટેગ કરી દેશું. જેની આગળથી રેસીપી લીધી છે એને ટેગ કરી દઈશું બ્લોગમાં. શું બનાવ્યું છે એનું નામ ને બધું તમને લોકોને થંબનેલમાં ને એમાં મળી જ ગયું હશે. તેમ છતાંય જીનીસા શું નામ છે રેસીપીનું? અંગારા રાઈસ બનાવ્યા છે. અને બીજી જે વસ્તુ છે એ આગળ તમને આવશે, સરપ્રાઈઝ છે. પણ થંબનેલમાં તો આવી જ ગયું છે, તમને ટાઇટલ ઉપર આવી ગયું હશે. હજી બીજી વસ્તુઓ છે, ત્રીજી વસ્તુ, ટોટલ 3 વસ્તુ છે આ બ્લોગની અંદર. એમાં બીજી વસ્તુ જે છે એ તમે લોકોએ જોઈ જ લીધું હશે. બરાબર, એ 3 વસ્તુમાંથી બીજી વસ્તુ જે છે એ છે યુનિફોર્મ વગેરે લીધું છે જીનીસાનું. એ સરપ્રાઈઝ છે, શું લીધું કેવી રીતનું એ આગળ બ્લોગમાં ખબર પડશે. થંબનેલમાં આટલું જ હશે કે યુનિફોર્મ ને એ બધું લીધું. અને ત્રીજી વસ્તુ એ છે કે મેં આજે રજા લીધી છે ફોર માય ડોટર ઓનલી. એને કાલથી 10મું ધોરણ ચાલુ થાય છે, એને કારણે. ગુડ મોર્નિંગ ઓલ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સુપ્રભાત. જય હાટકેશ. 6:30 વાગ્યામાં કેવું સરસ અજવાળું થઈ ગયું છે. આ બ્લોગ છે ને પછી અમે લોકોએ કીધું હતું કે રવિવારે વાત થઈ હતી, બ્લોગ લીધો તો રવિવારે, એમાં કે મંગળવાર આવશે પણ મંગળવારે ન મૂક્યો. આજે બુધવાર છે, આજે નહીં મૂકીએ. સીધો રવિવારનો જેટલો પાર્ટ અમે લોકોએ લીધો છે બ્લોગ માટેનો એ. અને હવે આજે આખો દિવસ બ્લોગ આવશે બનેલો આજનો, એ આવતીકાલે ગુરુવારે આવશે. મેડમજી આવી ગયા, મેડમજી સ્કૂલેથી આવી ગયા. હમણાં આવશે 12. થમ્સઅપ ગઈકાલે રાતના લીધી હતી, વધી હતી તો સ્કૂલેથી ઠંડી કરી નાખું થમ્સઅપ. 10 વાગે છૂટે. જો એને મારો છોકરો તેડી આવ્યો અને પછી મમ્મીને ત્યાં ત્યાં સુધી રહી હતી. કેવું ભેગી વહી ગઈ હતી મમ્મીને ત્યાં, એટલે એને લઈને હાલી આવું. એટલે અત્યારે હું ને મારું જીનુડું આવ્યું. અત્યારે લેસન કરવા જાય છે, કપડાં ફરે છે. અમને બે મા દીકરીને એવી ટેવ છે, ક્યાંય પણ જઈએ ને તો બધું સાફ કરીને જઈએ ઘર. જો તો આ ઉપલા ઘરની સફાઈ ડન. મમ્મીને ઘરે જઈએ છીએ, મમ્મીને ઘરે અમે લોકો જઈએ છીએ. કેટલા ટાઈમ માટે, શું, કયા કારણથી કાંઈ ડિસ્ક્લોઝ નથી કરવું, પણ ટૂંકમાં જઈએ છીએ. આવન જાવન કરશું કે અહીંયા જશું, કેટલા ટાઈમ માટે, કયા કારણથી, કાંઈ ડિસ્ક્લોઝ નથી કરવું. પણ જો આ રૂમની સફાઈ થઈ ગઈ. હવે આગલા રૂમમાં અમે ઝાપટ્યું છે, આ વાળવાનું છે. જો આ રૂમમાં વળાઈ ગયું. બસ 3:45 5 સરખું દેખાતું નથી.
સામાન અહીંયા છે, દૂર દેખાય છે. અહીંયા મારો સામાન પડ્યો છે, નીચે પડ્યો એ જીનીસાબેન પગના પહેરે છે. મારું પર્સ પણ હવે વિચારીએ છીએ, જે રિક્ષામાં અમે લોકો કાયમ જઈએ છીએ ભાઈનો ફોન નથી લાગતો, એટલે હવે રેપિડો બુક કરવાનો વિચાર કરીએ છીએ, કેમ કે આને 4 વાગે પહોંચાડવાની છે સ્કૂલે મારે, ને 3:45 કાંટે તો નીકળી જવું પડશે અહીંથી અમારે. રેપિડો જ બુક કર્યું. આ 2 મારા સામાન, આમાં મમ્મીને ઘરે થોડુંક લઈ જવાનું, ઓલા 2 જીનીસાના, હા 3 જીનીસાના સામાન. જો કપડાં બપડા મસ્ત ધોવાઈને સુકાઈ ગયા, અંદર સુકવ્યા એટલે બહાર ન પડ્યા રે, ઠામ ઘસાઈને ચડી ગયા, કચરા પોતા એવું છે. બસ ચાલો રેપિડો બોલાવી છે, આવે એટલે જઈએ, સામાનના એક્સ્ટ્રા દેવા પડશે. ફાઇનલી યુનિફોર્મ, સ્કૂલ જીનીસાબેન ખાય છે સુખાસ દાડમ, અને સ્કૂલ ચેન્જ થઈ તો યુનિફોર્મ ચેન્જ થયો છે. આ એના બૂટ છે, બધું બતાડે જીનીસા. બૂટ આવા છે, લેસ નથી એમાં. મોજા આવા છે એના, હા ટિપિકલ જીન્સ પહેલાં આવતા ને 6 પોકેટ, વર્ષો પહેલાં આવતા. આ જીન્સ છે, એમાં આવું. આ ટી શર્ટ છે એ લોકોનું. આ સ્કૂલનું નામ નથી લખેલું. નામ નથી, એ સ્પોર્ટમાં હશે કદાચ. જો સ્પોર્ટ્સમાં છે. સ્પોર્ટમાં હશે સ્કૂલનું નામ લખેલું. સ્પોર્ટ્સમાં નથી. સ્પોર્ટમાંય નથી. ફેરવી નાખ, આમ ફેરવ આગલું ભાગ. સ્કૂલનું નામ નથી. હવે મોટી થઈ ગઈ ને, મોટું ધોરણ હોય ને બેટા, ન આવે. આ બીજું એક 2 ટી શર્ટ રાખ્યા, કેમ કે એનું કારણ છે આ જીન્સ તો 2ની જરૂર ન પડે. બીજું જે પેન્ટ છે ને એ મોટું લીધું છે 6 મહિના પછી, અને આ જે છે એ સ્પોર્ટનું પેન્ટ આવું છે, કલર્ડ છે, એટલે કોઈ પણ કલરનું ટી શર્ટ હોય ને ઓલું થાય. તો ચલો બ્લોગનો એન્ડ આપીએ છીએ અત્યારે. આજે વાગે છે 1:45, અને રવિવારથી લઈને આજે બુધવાર થયો, કટકે બધા બ્લોગ લીધા છે, એ આજે રાત સુધીમાં હું ચડાવી દઈશ. હમણાં થોડુંક બિઝી શિડ્યુઅલ રહેતો તો ને. જો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા કાલ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.